તો બધા મિત્રો ઇકોમાં બેસી ગયા જોઈ લો મસ્ત જંગલ છે તમે જોઈ શકો છો કણકાઈમાં જવાનો રસ્તો છે જો મિત્રો તમે આ રસ્તો જોઈ શકો છો અહીંથી જો પાણી આવે છે લોકેશન એક નંબર ફોટા પાડવા માટેનું બેસ્ટ લોકેશન છે આ તમે જોઈ શકો છો જો પાણી જાય છે અહીંથી મિત્ર કણકાઈમાં આવ્યા છે ગાડીમાંથી ચડતી તો જુઓ તમે ધક્કો મારે છે અહીંયા દવા ઢાળ છે બહુ ખતરનાક રસ્તો છે તમે જોઈ શકો છો બહુ હેવી ઢાળ છે જંગલ પણ એ બહુ ખતરનાક જંગલ છે તો ગાડી તો ચડાવી દીધી છે ફાઇનલી તમે જુઓ બહુ મોટો ઢાળ હતો એટલે ગાડી નહોતી ચડી એકથી તમે જુઓ જંગલ કેવું જંગલ છે ખતરનાક જંગલ છે પેલા આપણે ગાડી નવરાઈ નાખવી કે હા હા તો વાંધો નહીં હાલો અમારે અહીંથી જવાનું તમે જંગલ જોઈ શકો છો હા જુઓ પેલા એક મસ્ત બેસ્ટ નજારો છે અહીંયાનો ના ના રહેવા દે આમાં મગર હશે મગર હશે આમાં ના ના મગર હશે મગર હા તો મારે ના ના રહેવા દે ના ના રહેવા દે હાલો ના ના નહીં રહેવા દો હવે અમારે જવાનું છે અહીંથી તો હાલો મિત્રો જો મિત્રો હવે અમારે જવાનું છે અહીંથી જવાનું છે અમારે મિત્રો ગાડી નવરાવે છે હવે આ ગાડી નાહી નાખે પછી અમારે જવાનું છે અહીંથી એટલા માટે અહીંયા ઊભી રાખી છે શું કેવું જો મિત્રો અહીંયા એક ગાડી બેન પડી છે તે ઉભા રહ્યા છે રિપેરિંગ કરવાની તે ગાડી રિપેર કરે છે ને અમે ઊભા છીએ બધા મદદ કરવા ઉભા રહ્યા છે એની 20 કિલોમીટર અંદર છે કણકાઈમાનું મંદિર જો ભાઈ અમારી ગાડી હમણાં અડધી બુડી જાહે હેલો મિત્રો અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે અમે આવ્યા છીએ કનકાઈમાના ધામમાં તમે મંદિર જોઈ શકો છો બહુ મુશ્કેલીથી અહીંયા પહોંચ્યા છે પૂછો હાર્દિકભાઈને કેવો રસ્તો છે બહુ ખરાબ રસ્તો છે ને આ તમે જંગલ જોઈ શકો છો આ જંગલ જોવો તમે એનો રસ્તો 20 કિલોમીટર લાંબો છે અમે બહુ મુશ્કેલીથી અહીં પહોંચ્યા છીએ આ મંદિર છે ખરાબ છે હા વાહન ચેક રાખવાનું અહીંયા વન્ય પ્રાણીઓ પણ રહે છે એટલા માટે ધ્યાનથી આવવું જો મિત્રો અમે તો અહીં પહોંચી ગયા છીએ હવે અમારે દર્શન કરવા જવાનું છે અમે આ જંગલમાંથી આવ્યા છીએ જો તમને સામે જે રસ્તો દેખાય છે આ રસ્તો ત્યાંથી અમે આવ્યા છીએ હવે જવાનું છે દર્શન કરવા તો આ મંદિર છે અહીંયા બધા મિત્રો બેઠા છે અહીંથી અમારે જવાનું છે તો હાલો આપણે હવે દર્શન કરવા જઈએ મંદિરના દર્શન કરવા જઈએ આપણે હવે તેમાં પણ ક્યારેક મંદિરના મુલાકાત કરી તો જો અહીંયા કનકાઈમાનું મંદિર છે કઈ છે કણકાઈમાં તમે ક્યારેક આવો કોમેન્ટ કરજો તમે જોઈ શકો છો મંદિર જય શ્રી કનકેશ્વરી માતાજીનું મંદિર છે 20 કિલોમીટર અંદર આવેલું 20 કિલોમીટર અંદર જંગલમાંથી અમે આવ્યા છીએ
એ તો દીકરી લઈ લે. હા બધા વાંદરા જ છે જોવો તમે. 2 વાંદરા આયા ને બાકી બધા વાંદરા આયા. મસ્ત જગ્યા છે અહીંયા જોવો તમે વાંદરા કેટલા બધા વાંદરા ભેગા થઈ ગયા છે. લે જો જો કીજાણો આ વાંદરા છે તમે ક્યારે જોયા નહીં હોય નહીં ક્યારે નહીં. આને વાંદરા કહેવાય. આને નકા આને વાંદરા કહેવાય. તો મિત્ર બધા ઊભા છે ને વાંદરા રે બધા મસ્તી કરે છે. મંદિર પણ મસ્ત છે. ફરતી જંગલ છે. હાલો મિત્રો, તો હવે અમે દર્શન કરી લીધા છે. હવે વરસાદ આવવાની તૈયારી થઈ ગઈ છે. હવે અમે અહીંથી નીકળીએ છીએ. હવે અમારે જુનાગઢ જવાનું છે. તો બધા મિત્રો અંદર બેસી રહ્યા છે. તો હવે આ જંગલમાંથી અમે જવાના છીએ. બહુ અઘરો રસ્તો છે મિત્રો. અહીંયા કોઈ જોવા જ નથી મળતું. અમે આવ્યા છીએ. હવે અમે વિરામ લઈએ છીએ. હવે આવતા વ્લોગમાં મળીએ જુનાગઢ જુનાગઢ બાજુ મળીએ. હા, જુનાગઢના વિડીયોમાં મળીએ. હાલો ઓકે.